દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડીર ઘાટીમાં વન્ય પ્રાણી દીપડાનો આતંક. બાઇક સવાર વનરાજભાઈ મોહનભાઈ ચારેલ રહેવાસી થાળા પર દીપડા દ્વારા હુમલો કરતા અફરાતફરી ભયનો માહોલ સર્જાયો હતો. લોકટોળા જોવા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડીર ઘાટીમાં આશરે સાંજે 8:30 વાગ્યાના અરસામાં બાઇક સવાર વનરાજભાઈ મોહનભાઈ ચારેલ પર વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં વનરાજ ચારેલ ઇજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર અર્થે સંજેલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને થોડી સારવાર બાદ તેમને ઝાયડ્સ હોસ્પિટલ દાહોદ ખસેડવામાં આવ્યા છે. તેમને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, ત્યારે આજુબાજુના લોકોમાં ભય સતાવી રહ્યો છે. વન વિભાગની કુરવેદરકારી સામે આવી છે. વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તેમના કબજાની બાઇક પર સવાર થઈ અને સામાજિક પ્રસંગ પર જઈ અને પરત ફરતી વખતે વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરવાનો બનાવ બનતા આજુબાજુના લોકોમાં ભય સતાવી રહ્યો છે. હવે વન વિભાગ દ્વારા તજવીજ હાથ ધરી પાંજરા મૂકવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, પંચમહાલ સત્ય. શું થયું? અમે રસ્તામાં રંજીપુર ગામમાં જતા હતા. દામણબાઈ મહેમાનને અહીંથી છોડીને રિટર્ન આવતા હતા અને મંડળ ચોકડી કાન આવતા દીપડાએ બે હતા હુમલો કર્યો અમારો જોડે. એક આટો ગાડી સાઈડમાં લગાવી, બીજી આટા ગાડી પાછી અમે સ્ટાર્ટ કરીને પાછો હુમલો કર્યો ગાડી રસ્તા ઉપર આવતા.